નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણે આ ચેનલમાં ધોરણ 12 अर्थ विषयना बधा ज पाठना स्वाध्यायना सोल्यूशन मूकी दीधेल छे, तेनी लिंक डिस्क्रिप्शन बॉक्स में आपी दीधी छे। तो विद्यार्थी मित्रों, सौप्रथम जोईशुं प्रश्न नंबर 1। नीचेना प्रश्नोना जवाब माटे साचो विकल्प शोधो। तेमां पहेलो सवाल छे, विकास एक बहुपरिमाणीय प्रक्रिया छे, आ विधान कोणे रजू कर्यो छे? तो जवाबमां आवशे विकल्प अ, टोडरो। त्यारबाद तेमां बीजो सवाल छे, कयो ख्याल गुणात्मक छे? तो जवाबमां लखशुं विकल्प डी, आर्थिक विकास। त्यारबाद तेमां त्रीजो सवाल छे, 2014 विश्व में मानव विकास आंकनी दृष्टिए भारतनो क्रम केटलामो हतो? तो जवाब में आवशे विकल्प ड, 130। त्यारबाद तेमां चौथो सवाल छे, 2014 मानव विकास अहेवाल मुजब भारतनी माथादीठ आवक केटला डॉलर हती? तो जवाब में आवशे विकल्प ड, 5497। त्यारबाद तेमां पांचमो सवाल छे, देशना आर्थिक विकास में वधारो थवाथी? जवाब में आवशे विकल्प अ, खेती क्षेत्रनो फाळो घटे छे। त्यारबाद तेमां छठो सवाल छे, जीवननी भौतिक गुणवत्ता आंकનું महत्व કેટલું મૂલ્ય હોય છે? તો જવાબમાં લખશું વિકલ્પ ક, 100। ત્યારબાદ તેમાં સાતમો સવાલ છે, માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો જવાબમાં લખશું વિકલ્પ ક, 0 થી 1 વચ્ચે। ત્યારબાદ તેમાં આઠમો સવાલ છે, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો જવાબમાં લખશું વિકલ્પ અ, વિકસિત। ત્યારબાદ તેમાં નવમો સવાલ છે, 2014 માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ હતો? તો જવાબમાં આવશે વિકલ્પ બ, નોર્વે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। તેમાં પહેલો સવાલ છે, આર્થિક વૃદ્ધિ એટલે શું? તો જવાબમાં લખશું આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, આર્થિક વિકાસનો અર્થ આપો। તો જવાબમાં લખશું આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં आवकना वधारानी साथे अर्थतंत्रमां वस्तीनी सुखाकारीमां थतो वधारो। त्यारबाद त्रीजो सवाल छे, माथादीठ आवक एटले शुं? तो जवाबमां लखशुं देशनी कुल राष्ट्रीय आवकने कुल वस्ती वडे भांगता जे आवक मळे छे तेने माथादीठ आवक कहे छे। त्यारबाद तेमां चौथो सवाल छे, राष्ट्रीय आवकनी तुलनामां माथादीठ आवकनो मापदंड शा माटे वधु आवकारदायक छे? तो जवाबमां लखशुं माथादीठ आवक देशनी वस्तीने पण ध्यानमां ले छे, तेथी राष्ट्रीय आवकनी तुलनामां माथादीठ आवकनो मापदंड वधु आवकारदायक छे। त्यारबाद तेमां पांचमो सवाल छे, जीवननी भौतिक गुणवत्तानो आंक कोणे रजू कर्यो हतो? तो जवाबमां लखशुं जीवननी भौतिक गुणवत्तानो आंक डेविस मोरिसे रजू कर्यो हतो। त्यारबाद छठो सवाल छे, 2014 एसडीआईना केटला देशोना आंक बहार पड्या हता? तो जवाबमां लखशुं 2014 एसडीआईना 188 देशोना आंक बहार पड्या छे। त्यारबाद तेमां सातमो सवाल छे, मानव विकासना आंकमां क्या परिबळोने आवरी लेवामां आव्या छे? तो जवाबमां लखशुं मानव विकासना आंकमां आवरी लेवामां आवता परिबळो आ मुजब छे। तेमां पहेલું છે અપેક્ષિત આયુષ્ય, બીજું શિક્ષણ જ્ઞાન અને ત્રીજું છે જીવન ધોરણ। ત્યારબાદ તેમાં આઠમો સવાલ છે, બાળ મૃત્યુ દર એટલે શું? તો જવાબમાં લખશું બાળ મૃત્યુ દર એટલે દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાં 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ। ત્યારબાદ નવમો સવાલ છે, માનવ વિકાસના આંકનું મહત્તમ મૂલ્ય જણાવો। તો જવાબમાં લખશું માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય 1 છે। ત્યારબાદ તેમાં 10મો સવાલ છે, ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? તો જવાબમાં લખશું ઊંચી માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે। 11મો સવાલ છે, સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે? તો જવાબમાં લખશું સેનિટેશનની સુવિધાને કારણે ગંદકીનો યોગ્ય નિકાલ થાય છે, પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે, પરિણામે આરોગ્યની પરિસ્થિતિ સુધરતા લોકોની સુખાકારીનું પ્રમાણ વધે છે અને તેમના જીવન ધોરણમાં સુધારો થાય છે। આમ સેનિટેશનની સુવિધાને કારણે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તેમાં પહેલો સવાલ છે, રાષ્ટ્રીય આવકના નિર્દેશની મર્યાદાઓ જણાવો। તો જવાબમાં લખશું રાષ્ટ્રીય આવકને આર્થિક વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે। સાચી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, તો તેમાં લખશું બેવડી ગણતરી, સ્વવપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કરચોરી, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો વગેરે જેવા કારણોસર સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી, તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણી શકાય નહીં। ત્યારબાદ તેમાં છે વસ્તી, તો તેમાં લખશું રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તીનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે તો જ માથાદીઠ આવકનું પ્રમાણ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણી શકાય। ત્યારબાદ છે રાષ્ટ્રીય આવકની
ગણતરીની પદ્ધતિ, તો તેમાં લખશું વિશ્વના દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય આવકની તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે. ત્યારબાદ જોઈએ તેમાં બીજો સવાલ છે માથાદીઠ આવકના નિર્દેશની મર્યાદાઓ જણાવો. તો જવાબમાં લખશું માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવક કરતાં આર્થિક વિકાસનો સાચો માપદંડ છે, છતાં તેની કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે. માથાદીઠ આવક માત્ર અંદાજ છે. દેશની વસ્તી 10 વર્ષે ગણાય છે, તેથી બાકીના વર્ષોમાં વસ્તીના અંદાજ મેળવાય છે, તેથી સાચી માથાદીઠ આવક ન મળતા તેનો માત્ર અંદાજ મળે છે. ત્યારબાદ તેમાં છે માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. તેમાં લખશું માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તે મુશ્કેલીને લીધે માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. ત્યારબાદ છે માથાદીઠ આવક માત્ર સરેરાશ છે. તેમાં લખશું માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે તેમ કહી શકાય નહીં. જો માથાદીઠ આવક વધે અને જો આવકની વહેંચણી અસમાન રીતે થાય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય, તેથી માથાદીઠ આવકની નિર્દેશક ખામીયુક્ત ગણાય. ત્યારબાદ તેમાં છે આર્થિક વિકાસની સરખામણીની મુશ્કેલી. તો તેમાં લખશું દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશોના ચલમાં હોય છે. દુનિયાના દેશોએ પોતાના હુડિયામણના દર પોતાની રીતે નક્કી કરેલા હોય, સાચો વિનિમય દર જાળી શકાતો નથી. પરિણામે માથાદીઠ આવકની મદદથી જુદા જુદા આર્થિક વિકાસની સાચી સરખામણી થઈ શકતી નથી. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે તે જણાવો. તો જવાબમાં લખશું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના નીચેના પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે છે. તેમાં સૌપ્રથમ છે પરિણાત્મક પરિવર્તનો. તેમાં લખશું અર્થતંત્રમાં તાલીમી વસ્તી અને બચત વધતા મૂડી અને શ્રમનું પ્રમાણ વધે છે. પરિણામે લાંબા ગાળા દરમિયાન વાસ્તવિક આવક વધે છે અને ઉત્પાદન વૃદ્ધિ થાય છે. આવા પરિવર્તનો પરિણાત્મક પરિવર્તનો છે. ત્યારબાદ જોઈએ ગુણાત્મક પરિવર્તનો. તેમાં લખશું ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય ત્યારે અર્થતંત્રમાં સંકર બિયારણ શોધાય, નવી ખેત પદ્ધતિ અમલમાં મુકાય છે, તેથી ખેત ઉત્પાદન વધે છે અને તેની ગુણવત્તા સુધરે છે. આવા પરિવર્તનો ગુણાત્મક પરિવર્તનો છે. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે. તો જવાબમાં લખશું સમયના લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનમાં થતો વધારો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો કરે છે, જે પરિણાત્મક પરિવર્તન છે. પરિણાત્મક પરિવર્તનને કારણે આર્થિક વૃદ્ધિમાં ફેરફાર થાય છે. ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે વિકાસના નિર્દેશકો શું છે, યાદી આપો. તો જવાબમાં લખશું એ જે પરિબળો કે બાબતો સંખ્યાત્મક છે જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં અને થયો હોય તો કેટલી ઝડપથી થયો છે, તેમજ આર્થિક વિકાસનું સ્તર જાણી શકાય છે, તે પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી નીચે મુજબ છે. તેમાં પહેલું છે રાષ્ટ્રીય આવક, બીજું છે માથાદીઠ આવક અને ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક એટલે કે પોલી, માનવ વિકાસનો આંક એટલે IDLI, પાંચમું માનવ ગરીબી અંક HP, છઠ્ઠું સ્તૂપ વિકાસ આંક GDI તથા સાતમું જીવન નિર્વાહનો અંક એટલે SLI. ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. તો જવાબમાં લખશું આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ નીચે પ્રમાણે છે. તેમાં જોઈએ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સંકુચિત છે. તેમાં ઉત્પાદનના 4 સાધનોના પ્રમાણ અને ઉત્પાદનમાં થતા વધારાને જ ધ્યાનમાં લેવાય છે. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી, તેથી લોકોનું કલ્યાણ તેમજ સામાજિક પરિવર્તનો જાણવા તે બહુ ઉપયોગી નથી. વિકાસમાન દેશોમાં આર્થિક વૃદ્ધિ થતાં બેકારી, ગરીબી ન ઘટતા વિકાસના લાભો ગરીબો સુધી પહોંચતા નથી. આવી આર્થિક પ્રગતિને રોબર્ટ ક્લોવર વિકાસ વ્યૂહની વૃદ્ધિ તરીકે ઓળખે છે. ત્યારબાદ તેમાં સાતમો સવાલ છે વિકાસની મર્યાદાઓ જણાવો. તો જવાબ જોઈએ આર્થિક વિકાસની મર્યાદાઓ નીચે મુજબ છે. તેમાં લખશું આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે, પરંતુ માનવ વિકાસનો માપદંડ બની શકતો નથી. આર્થિક વિકાસમાં સમાજમાં થતા પરિવર્તનો સમાવિષ્ટ છે, તેથી તેને માપવાનું કાર્ય મુશ્કેલ છે. આર્થિક વિકાસમાં સામાન્ય રીતે પ્રજાનું જીવન ધોરણ સુધરે છે, પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો એવું કરી શકાય નહીં. ત્યારબાદ તેમાં આઠમો સવાલ છે અપેક્ષિત આયુષ્ય એટલે શું. તો જવાબમાં લખશું બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્ય પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. જેમ અપેક્ષિત આયુષ્ય વધે તેમ આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય. જીવનની ભૌતિક ગુણવત્તા માપવા માટે અપેક્ષિત આયુષ્ય ઉપયોગી ઘટક છે. ત્યારબાદ તેમાં નવમો સવાલ છે વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે, શા માટે. તો જવાબમાં જોઈએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંનેમાંથી આર્થિક વિકાસ માપવામાં મુશ્કેલી પડે છે, જેના કારણો નીચે મુજબ છે.
તેમાં લક્ષ્યો આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ઉપરાંત ગુણાત્મક પરિવર્તનો થયા હોય છે। આર્થિક વિકાસમાં સામાજિક પરિવર્તનો પણ થતા હોય છે, જેમ કે લોકોના મનોવલણ કેટલા બદલાયા, પરંતુ તેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો। તેમાં પહેલો સવાલ છે, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જવાબમાં લખશું સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વિવિધ વસ્તુઓ અને સેવાઓનો વપરાશના ધોરણ કે જીવન ધોરણમાં થતા સુધારાનો અંદાજ। જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે વસ્તુઓ અને સેવાઓમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે। તેમાં લક્ષ્ય ખોરાક એટલે કે કેલેરી, પ્રોટીન અને ચરબી, આરોગ્ય અને તબીબી સેવાઓ જેમાં વસ્તીના એકમ દીઠ ડોક્ટરનું પ્રમાણ, રહેઠાણ અને કપડાં તેમાં ઓરડાની સંખ્યા, ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિ, શિક્ષણ અને મનોરંજન તેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ મેળવનાર વ્યક્તિની ટકાવારી, થિયેટર્સ, ટીવીની સંખ્યા। ત્યારબાદ છે પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ એટલે કે વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોન, મોબાઈલની સંખ્યા। ત્યારબાદ છે ઉર્જા શક્તિ એટલે કે માથાદીઠ ઉર્જાની વપરાશ। ત્યારબાદ છે વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુનું પ્રમાણ, ડ્રેનેજની સુવિધા। ઉપરની તમામ બાબતોમાં થતો સુધારો જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો એવું સૂચન કરે છે। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો। તો જવાબમાં લખશો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવક એક મહત્વનો નિર્દેશક છે। જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળે સતત વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય। વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે કરવામાં આવે છે। જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો દેશના આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય, અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો દેશના આર્થિક વિકાસનો દર નીચો એટલે કે મંદ ગણાય છે। જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન હતો તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત અવસ્થામાં છે તેમ કહેવાય। જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો દેશના આર્થિક વિકાસમાં પીછેહઠની સ્થિતિ ગણાય છે। વિશ્વના જુદા જુદા દેશોની રાષ્ટ્રીય આવકની નીચેની અનુસૂચિ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સ્પષ્ટ કરે છે। તેમાં છે તેમાં રાષ્ટ્રીય આવક બજાર ભાવ એટલે કે ટ્રિલિયન ડોલરમાં અને વાર્ષિક વૃદ્ધિ દર 2014%। તો તેમાં નોર્વે છે, તેમાં તેની રાષ્ટ્રીય આવક બજાર ભાવે 20.499, વાર્ષિક વૃદ્ધિ દર 2.2। ત્યારબાદ અમેરિકામાં રાષ્ટ્રીય આવક બજારના ભાવે 17.419, તેનો વાર્ષિક વૃદ્ધિ દર છે 2.4। ત્યારબાદ છે શ્રીલંકા, તેની રાષ્ટ્રીય આવક બજાર ભાવે 0.078, જ્યારે તેનો વાર્ષિક વૃદ્ધિ દર છે 4.5। ત્યારબાદ છે ચીન, તો તેનો રાષ્ટ્રીય આવક બજાર ભાવે છે 12.354 અને વાર્ષિક વૃદ્ધિ દર છે 7.7। ત્યારબાદ છે ભારત, તેમાં રાષ્ટ્રીય આવક બજાર ભાવે છે 2.049, જ્યારે વાર્ષિક વૃદ્ધિ દર છે 7.7। પાકિસ્તાન છે, તેનો રાષ્ટ્રીય આવક બજાર ભાવે છે 0.243, જ્યારે વાર્ષિક વૃદ્ધિ દર છે 4.7। તો વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16 અનુસૂચિ પરથી રાષ્ટ્રીય આવકના માપદંડ સારા કરી શકાય છે। ભારત, પાકિસ્તાન, શ્રીલંકા જેવા દેશો કરતાં નોર્વે, અમેરિકા, ચીન જેવા દેશોની રાષ્ટ્રીય આવક વધુ છે, તેથી તેવા દેશોના આર્થિક વિકાસની સપાટી ઊંચી છે તેમ કહી શકાય। વળી ભારતની રાષ્ટ્રીય આવક પાકિસ્તાનની રાષ્ટ્રીય આવક કરતાં લગભગ 8 ગણી વધારે છે, તેથી રાષ્ટ્રીય આવકના માપદંડ મુજબ ભારતના આર્થિક વિકાસની કક્ષા પાકિસ્તાનના વિકાસ કરતાં ઘણી ઊંચી છે એમ કહી શકાય। રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર કોત નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશો કરતાં ભારત અને ચીન જેવા દેશોનો વિકાસ દર વધારે છે। રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, ગણવાની જુદી જુદી પદ્ધતિઓ અને દેશની વસ્તીના પ્રમાણને કારણે રાષ્ટ્રીય આવક આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય નહીં। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો। તો જવાબમાં લખશો માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા મળતી આવક। જો લાંબા ગાળા સુધી માથાદીઠ આવકમાં સતત વધારો થતો રહે તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય। આમ નિર્દેશક દેશની વસ્તીને ધ્યાનમાં લે છે, તે દ્રષ્ટિએ વિકાસના નિર્દેશક તરીકે કરતા રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવક ચડિયાતો નિર્દેશક છે। રાષ્ટ્રસંઘના તજજ્ઞો માથાદીઠ આવકને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે સ્વીકારવાની હિમાયત કરે છે। જો માથાદીઠ આવક ઊંચા દરે વધતી હોય તો દેશનો વિકાસ દર ઊંચો ગણાય, અને જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય। જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો આર્થિક વિકાસ સ્થગિત ગણાય, અને જો માથાદીઠ આવક ઘટતી હોય તો આર્થિક વિકાસ પીછેહઠની સ્થિતિ દર્શાવે છે। આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણ સુધારી માનવ વિકાસ આંક ઊંચે લઈ જવાનો છે। જો માથાદીઠ આવક
વધતા લોકોનું જીવન ધોરણ ન સુધરે તો સાચા અર્થમાં તે દેશનો આર્થિક વિકાસ ગણાય નહીં. માથાદીઠ આવકનો વધારો પ્રજાના ભૌતિક કલ્યાણમાં વધારો લાવે છે, તેથી તે વિકાસનો સાચો માપદંડ ગણાય છે. વિશ્વના જુદા જુદા દેશોની માથાદીઠ આવકની નીચેની અનુસૂચિ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. તેમાં દેશ છે, પછી તેનું સમખરીદ અને શક્તિ મુજબ માથાદીઠ રાષ્ટ્રીય આવક ડોલરમાં છે અને વાર્ષિક વૃદ્ધિ દર છે. તેમાં સૌપ્રથમ જોઈએ નોર્વે. તેનો સમખરીદ શક્તિ મુજબ માથાદીઠ રાષ્ટ્રીય આવક 64,992 છે, જ્યારે તેનો વાર્ષિક વૃદ્ધિ દર 2014માં 1.1% છે, જે તમે અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત, પાકિસ્તાનમાં જોઈ શકો છો. તો અનુસૂચિ પરથી માથાદીઠ રાષ્ટ્રીય આવકના માપદંડ દ્વારા કહી શકાય કે ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક નોર્વેની માથાદીઠ આવક કરતાં લગભગ 12 ગણી ઓછી છે. તેથી નોર્વેનો વિકાસ ભારતના વિકાસથી લગભગ 12 ગણો વધારે છે તેમ કહેવાય, પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર ઊંચો છે, તેથી આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ કહેવાય. વસ્તી ગણતરીના વર્ષ સિવાય બાકીના વર્ષો માટે વસ્તીના અંદાજોને આધારે સાચી માથાદીઠ આવક મેળવી શકાતી નથી. વળી રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલીઓને કારણે પણ માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. તેથી માથાદીઠ આવક વિકાસનો સાચો નિર્દેશક કહી શકાય નહીં. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. જો માથાદીઠ આવક વધે તો પરંતુ આવકની વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી એમ કહેવાય. આમ માથાદીઠ આવક વિકાસનો સાચો નિર્દેશક ગણાતો નથી. જુદા જુદા દેશોની માથાદીઠ આવક તેમના ચલણમાં હોય છે. સાચો વિનિમય દર ન જાણી શકાતા માથાદીઠ આવકની મદદથી જુદા જુદા દેશોના આર્થિક વિકાસને સરખાવવાનું શક્ય બનતું નથી. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો. તો જવાબમાં લખશું, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ નીચે મુજબ છે. તેમાં લખશું, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તૈયાર કરવામાં માત્ર 3 બાબતો શિક્ષા, આયુષ્ય અને બાળ મૃત્યુ દર જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ 3 બાબતોને આધારે દેશનો વિકાસ થયો છે, નહીં તે ચોક્કસપણે કહી શકાય નહીં. આ 3 બાબતો સિવાયની અન્ય બાબતોનો પણ તેમાં સમાવેશ કરવો જોઈએ. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક શિક્ષા, આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ 3 બાબતોથી માત્ર સરેરાશ છે. આ સરેરાશની મદદથી યોગ્ય નિર્ણય લઈ શકાય નહીં. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં 3 બાબતોને એક સરખું મહત્વ આપવામાં આવે છે, જે યોગ્ય નથી. માનવ જીવનમાં આ 3 બાબતોનું મહત્વ જુદું જુદું હોય છે. કોઈ દેશનો POLIનો દર ઊંચો હોય તો તે દેશનો વિકાસ અન્ય દેશો કરતાં વધારે છે તેવું સામાન્યકરણ કરી શકાય નહીં. જીવનની ભૌતિક ગુણવત્તા આંધ્રમાં આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરવી શક્ય નથી. ધનિક દેશો માટે PQLI વધવાની ગતિ સરેરાશ આયુષ્યની મર્યાદાને કારણે ધીમી હોય છે. ત્યારબાદ તેમાં 5મો સવાલ છે, ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યા છે? તમારા જવાબ માટેના કારણો આપો. તો જવાબમાં લખશું, વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16ના અહેવાલમાં 2014માં ભારતની રાષ્ટ્રીય આવક $2.049 ટ્રિલિયન, પાકિસ્તાનની રાષ્ટ્રીય આવક $0.243 ટ્રિલિયન કરતાં લગભગ 8 ગણી વધારે અને શ્રીલંકાની રાષ્ટ્રીય આવક $0.078 ટ્રિલિયન કરતાં લગભગ 26 ગણી વધારે છે, જે ભારતમાં વર્તમાન આર્થિક વૃદ્ધિનું પ્રતિબિંબ છે. ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 7.3%, જે વિશ્વના અન્ય દેશો કરતાં ઘણો ઊંચો છે. રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થતાં આધુનિક ટેકનોલોજી અમલમાં આવતા, નવા બિયારણો શોધાતા, ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાતા ગરીબી, બેકારી અને આવકની અસમાનતા ઘટે છે, જે દેશના આર્થિક વિકાસનું પ્રતિબિંબ છે. 2014માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ ભારતની માથાદીઠ આવક $5,497 છે, જે વિશ્વના અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર 6.0% વિશ્વના અન્ય દેશો કરતાં ઊંચો છે. તેથી ભારતમાં વર્તમાનમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. માથાદીઠ આવકની વૃદ્ધિને કારણે દેશના નાગરિકોની પાયાની જરૂરિયાતો સંતોષાતા તેમના જીવનની ગુણવત્તા અર્થાત જીવન ધોરણ સુધરે છે. પરિણામે આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક પ્રગતિ પણ થાય છે, જે આર્થિક વૃદ્ધિને સાથે આર્થિક વિકાસનું પ્રતિબિંબ છે. આર્થિક વિકાસને માત્ર આવક વૃદ્ધિના સંદર્ભમાં માપવો તે જરૂરી નથી. વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ પણ ધ્યાનમાં લેવામાં
લેવો આવશ્યક છે। 2015માં રજૂ થયેલ માનવ વિકાસ અહેવાલમાં 2014માં ભારત વિશ્વના 188 દેશોમાં 0.609 માનવ વિકાસ આંક સાથે 130માં સ્થાને છે। અન્ય મધ્યમ માનવ વિકાસ જૂથમાં તેનો સમાવેશ થાય છે। આ સ્થિતિ ભારતમાં આર્થિક વૃદ્ધિ સાથે આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો। તો તેમાં પહેલો સવાલ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો। તો જવાબમાં લખશો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ પર્યાયરૂપ શબ્દો છે એમ માની લેવામાં આવે છે અને આ બંને સમાનાર્થી શબ્દો તરીકે વપરાય છે, પરંતુ અર્થશાસ્ત્રમાં આ બંને ખ્યાલો વચ્ચે તફાવત પાડવામાં આવ્યા છે। આ તફાવતો નીચે મુજબ છે। તેમાં જોઈએ અર્થવ્યવસ્થામાં લાંબા ગાળે ક્રમશઃ થતી નિયમિત આવક વૃદ્ધિને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે, જ્યારે અર્થવ્યવસ્થામાં ઉત્પાદન વધારતી નવી પદ્ધતિઓ ઉપર આધાર રાખતી આવક વૃદ્ધિને આર્થિક વિકાસ કહેવામાં આવે છે। આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં થતું ઉત્પાદન મુખ્યત્વે મૂડી અને શ્રમ પર આધારિત છે। મૂડી વધતા અને વસ્તી વધતા શ્રમિકોની સંખ્યામાં વધારો થશે, પરિણામે લાંબા ગાળે ઉત્પાદનમાં પણ વધારો થશે। આ પરિવર્તન આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખાય છે। આમ આર્થિક વૃદ્ધિ એ મુખ્યત્વે પરિણાત્મક પરિવર્તન છે, જ્યારે આર્થિક વિકાસમાં ખેતી ક્ષેત્રે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ વગેરે જેવા ધાન્યો માટે સંકર બીજ શોધાતા તેમના ઉત્પાદનમાં મોટો વધારો થાય। ગૃહ ઉદ્યોગોને બદલે આધુનિક ઉદ્યોગો વિકસે, દેશમાં પરિવહન સેવાઓ યાંત્રિક બને, આવી પરિવર્તનોને આર્થિક વિકાસ કહેવામાં આવે છે। આમ આર્થિક વિકાસ એ ગુણાત્મક તેમજ પરિણાત્મક બંને પ્રકારના હોવા છતાં તે મુખ્યત્વે ગુણાત્મક પરિવર્તન છે। ત્યારબાદ છે આર્થિક વૃદ્ધિમાં વિકસિત રાષ્ટ્રોની આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ ગણાય, જ્યારે વિકસતા રાષ્ટ્રોની આવકમાં થતો વધારો આર્થિક વિકાસ ગણાય। ત્યારબાદ આર્થિક વૃદ્ધિમાં વિકસિત રાષ્ટ્રોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થતાં ખેતી, ઉદ્યોગો, પરિવહન સેવાઓ વગેરે ક્ષેત્રોમાં મહત્વના પરિવર્તનો આવે છે અને ઉત્પાદન વૃદ્ધિની પ્રક્રિયા લાંબો સમય ચાલુ રહી શકે છે। આમ આર્થિક વૃદ્ધિ લાંબા ગાળે આર્થિક વિકાસ છે, જ્યારે આર્થિક વિકાસમાં વિકસતા રાષ્ટ્રોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થતાં વણવપરાયેલા સંસાધનોનો વિકાસ થતો રહે છે। અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં સતત ઉત્પાદન વધતું રહે છે। આર્થિક પ્રગતિની સાથે સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે। આમ આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ કરતાં વધુ વિસ્તૃત અને બહુમુખી પ્રક્રિયા છે। જ્યારે આર્થિક વૃદ્ધિ દેશમાં થતા ઉત્પાદનમાં અથવા આવકમાં વધારો સૂચવે છે। આમ આર્થિક વૃદ્ધિ એ પરિણામ છે, જ્યારે આર્થિક વિકાસમાં જે પ્રક્રિયા દ્વારા ઉત્પાદન વૃદ્ધિ અથવા આવક વૃદ્ધિ થાય છે તે મહત્વનું પરિબળ છે। આમ આર્થિક વિકાસ એક કારણ છે। ત્યારબાદ છે આર્થિક વૃદ્ધિમાં એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારાની નિર્દેશ કરે છે, જ્યારે આર્થિક વિકાસ એ સાધનોની કાર્યક્ષમતામાં વધારો, સુધારેલી ઉત્પાદન પદ્ધતિઓ, લોકોના મનોવલણમાં ફેરફાર વગેરે પરિવર્તનોનો નિર્દેશ કરે છે। તેથી પ્રજાની સુખાકારી વધે છે। આમ આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ અને અન્ય પરિવર્તનો એ બંને બાબતોનો સમાવેશ થાય છે। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાના આંક વિશે સમજાવો। તો જવાબમાં લખશો આર્થિક વિકાસનો હેતુ હંમેશા દેશના લોકોના જીવન ધોરણોમાં સુધારો કરવાનો હોય છે। તેથી દેશનો આર્થિક વિકાસ માપવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાને એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં આવે છે। દેશની રાષ્ટ્રીય આવક વધે અને તે અમુક વર્ગના લોકોના હાથમાં કેન્દ્રિત થાય તો તે વિકાસ નથી। દેશનો આર્થિક વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે અને દેશની પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષે। ઉપરની બાબતને ધ્યાનમાં રાખીને ડેવિડ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારા કરવા જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે। માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે। જીવનની ભૌતિક ગુણવત્તાનું માપન, તેમાં લખશું જીવનની ભૌતિક ગુણવત્તાના માપવા માટે નીચેના 3 ઘટકો કે પરિબળો ધ્યાનમાં લેવામાં છે। તેમાં પહેલું છે શિક્ષણનું પ્રમાણ, તેમાં લખશું દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારી એ શિક્ષણનું પ્રમાણ છે। શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણમાં વધારો દર્શાવે છે તેમજ વ્યક્તિની કુશળતાનો સૂચક છે। આમ શિક્ષણનું પ્રમાણ જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે। ત્યારબાદ તેમાં બીજું છે અપેક્ષિત આયુષ્ય, તેમાં લખશું બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે। અપેક્ષિત આયુષ્યનો વધારો સારી આરોગ્ય સેવાઓ અને સારી પર્યાવરણીય સ્થિતિનું પરિભ્રમ છે। ત્યારબાદ ત્રીજું છે બાળ મૃત્યુ દર, તેમાં લખશું જીવતા જન્મેલા દર 1000 બાળકોમાં 1 વર્ષ પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે।
બાળ મૃત્યુદરનો ઘટાડે સામાજિક પરિસ્થિતિમાં અને આરોગ્યની સગવડતામાં સુધારો સૂચવે છે. ઉપરના ત્રણેય ઘટકો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મેળવી શકાય છે. આ ત્રણેય બાબતો પરિણામ દર્શાવે છે અને વસ્તુલક્ષી તેથી જીવનની ભૌતિક ગુણવત્તાની તુલના માટેના વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના. તેમાં લક્ષ્ય જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના નીચે મુજબ કરવામાં આવે છે. તેમાં લક્ષ્ય સૌપ્રથમ ત્રણ ઘટકો એટલે કે નિર્દેશકો, શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરને તેમની કામગીરીના આધારે 0 થી 100 ની વચ્ચેના ગુણાંક માપવામાં આવે છે. આ ત્રણેય નિર્દેશકોના ગુણાંકને સરખો 100 ભાર આપી નીચેના મુજબ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક મેળવવામાં આવે છે. તેમાં છે PQLR બરાબર 100 શિક્ષણના પ્રમાણના ગુણાંક પ્લસ 100 અપેક્ષિત આયુષ્ય ગુણાંક પ્લસ 100 બાળ મૃત્યુદરના ગુણાંક છેદમાં 3. ત્યારબાદ છે શિક્ષણના પ્રમાણના ગુણાંક પ્લસ અપેક્ષિત આયુષ્ય ગુણાંક પ્લસ બાળ મૃત્યુદરના ગુણાંક ગુણ્યા 100/3. PQLIની મદદથી પાયાના વર્ષની જીવનની ભૌતિક ગુણવત્તા સાથે વર્તમાન વર્ષની જીવનની ભૌતિક ગુણવત્તાની સ્થિતિની સરખામણી કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ PQLIની અર્થઘટન. તેમાં લક્ષ્ય PQLIનું મૂલ્ય 0 અને 100 ની વચ્ચે હોય છે. જે દેશ માટે PQLI 100 ની નજીક હોય તે દેશમાં આર્થિક જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકોની કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. જો PQLI 0 ની નજીક હોય તો આ ત્રણેય ઘટકોની કામગીરી ઉતરતી કક્ષાની છે તેમ કહેવાય. જેમ PQLIનું મૂલ્ય ઊંચું તેમ દેશનો આર્થિક વિકાસ વધારે ગણાય અને જેમ PQLIનું મૂલ્ય નીચું તેમ દેશનો આર્થિક વિકાસ નીચો ગણાય. ત્યારબાદ જોઈએ PQLIનું મહત્વ. તેમાં લક્ષ્યો PQLIમાં માનવ જીવન ધોરણને સ્પર્શતી શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેથી તે માથાદીઠ આવકના નિર્દેશક કરતાં આર્થિક વિકાસનો ચડિયાતો નિર્દેશક છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશક કરતાં PQLIમાં ઓછી મર્યાદાઓ છે. PQLIની જુદા જુદા દેશોના જૂથ તેમજ એક જ દેશની વિવિધ રાજ્યોના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે સ્ત્રી પુરુષના પ્રમાણમાં PQLI બનાવી તેમની તુલના કરી શકાય છે. ત્યારબાદ જોઈએ PQLIની મર્યાદાઓ. તેમાં લક્ષ્યો માનવ જીવનની સ્પર્ધાની 3 બાબત સિવાયની અન્ય બાબતોનો સમાવેશ PQLIમાં થતો નથી. PQLIમાં ધ્યાનમાં લેવાતી ત્રણેય બાબતોનું માનવ જીવનમાં એકસરખું મહત્વ હોતું નથી. તેથી તેમને આપવામાં આવતું એકસરખું મહત્વ અયોગ્ય છે. PQLI માત્ર સરેરાશ છે. તેથી ત્રણેય બાબતોમાં લેવાતા નિર્ણયો વાસ્તવિક હોતા નથી. PQLIનું મૂલ્ય ઊંચું હોય તે દેશનો વિકાસ અન્ય દેશોના વિકાસ કરતાં વધુ છે તેવું સામાન્યકરણ કરી શકાય નહીં. અપેક્ષિત આયુષ્ય અમુક હદથી વધી શકતું નથી. તેથી વિકસતા દેશોમાં PQLIનું મૂલ્ય નીચા દરે વધે છે. PQLIમાં આવક વૃદ્ધિની ઉપેક્ષા કરી શકાય નહીં. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો. તો જવાબમાં લખશો માનવ વિકાસ આંક આર્થિક વિકાસનો અદ્યતન નિર્દેશક છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂ કરેલા માનવ વિકાસ અહેવાલમાં વિકાસના માપ તરીકે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો. SDI આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવે છે. SDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા પ્રખ્યાત અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક અને નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય અર્થશાસ્ત્ર ડૉક્ટર અમર્ત્ય સેનની છે. તેમાં જો SDI તૈયાર કરવા માટેની બાબતો. તેમાં લખશો SDI તૈયાર કરવા નીચેની 3 બાબતો ધ્યાનમાં લેવાય છે. તેમાં પહેલું છે અપેક્ષિત આયુષ્ય. તેમાં લખશો આયુષ્ય આરોગ્યની સ્થિતિ સાથે સંકળાયેલા છે. આરોગ્ય માપવા માટે બાળકના જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય ગણતરીમાં લેવાય છે. જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછી હોય તો દેશની વસ્તી તંદુરસ્તીથી વંચિત ગણાય છે. જેમ અપેક્ષિત આયુષ્ય આંક ઊંચો તેમ આરોગ્યની સ્થિતિ સારી માનવામાં આવે છે. 2014માં ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ જેટલું હતું. અપેક્ષિત આયુષ્યનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે. ત્યારબાદ તેમાં બીજું છે જ્ઞાન એટલે કે શિક્ષણ. તેમાં લખશું જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે પુખ્ત ઉંમરના શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે મેળવવામાં આવે છે. આ માટે 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓના અક્ષર જ્ઞાન ધ્યાનમાં લેવાય છે. જેમાં શાળા કક્ષાના સરેરાશ વર્ષ અને શાળા કક્ષાના અપેક્ષિત વર્ષ ધ્યાનમાં લેવામાં આવે છે. શિક્ષણનું ઊંચું પ્રમાણ સામાજિક સિદ્ધિ દર્શાવે છે. ત્રીજું છે જીવન ધોરણ. તેમાં લખશું જીવન ધોરણ માપવા માટે માથાદીઠ રાષ્ટ્રીય આવક ધ્યાનમાં લેવાય છે. સમખરીદ શક્તિના ખ્યાલનો ઉપયોગ કરી માથાદીઠ રાષ્ટ્રીય આવક ગણાય છે. સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. આ માટે આવકનો આંક માથાદીઠ આવકને ધોરણે મપાય છે. સારા જીવન ધોરણમાં નીચેની નાગરિક સુવિધાઓ સમાવિષ્ટ છે. તેમાં પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ,
વીજળી, મકાન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આરોગ્ય સુવિધા, દ્રાવ્ય કેલેરી, પ્રોટીન, ચરબી વગેરે. ત્યારબાદ જો એસડીઆઈની મુખ્ય બાબતો તેમાં લખશું. એસડીઆઈનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. તેનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. જે દેશનો એસડીઆઈ 1 ની નજીક હોય તે દેશ વધુ વિકસિત ગણાય છે અને જે દેશનો એસડીઆઈ 0 થી વધુ પરંતુ 1 થી દૂર હોય તે દેશ ઓછા વિકસિત ગણાય છે. 2015માં માનવ વિકાસ અહેવાલમાં 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં 0.944 એસડીઆઈ સાથે નોર્વે પ્રથમ ક્રમે અને 0.609 એસડીઆઈ સાથે ભારત દેશ 130મા ક્રમે હતો. વિશ્વની 51.6% વસ્તી મધ્યમ માનવ વિકાસવાળા દેશોમાં વસે છે, જેમાં ભારત દેશનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ એસડીઆઈનું મહત્વ. તેમાં લખશું. આર્થિક વિકાસના એસડીઆઈના માપદંડમાં માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણ, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે. આર્થિક નીતિના ઘડતર માટે એસડીઆઈ સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે. એસડીઆઈ વિધેયાત્મક છે, તેથી એસડીઆઈનો વધારો દેશમાં શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિમાં સુધારો સૂચવે છે. એસડીઆઈનો ખ્યાલ પ્રગતિશીલ છે, તેથી વિકાસમાન દેશોને ક્યાં વિકાસ કરવો અને ક્યાં વધુ કામ કરવાનું છે તે અંગે એસડીઆઈ માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યારબાદ જો એસડીઆઈની મર્યાદા. તેમાં લખશું. એસડીઆઈમાં માત્ર 3 સામાજિક બાબતો શિક્ષણ અને આરોગ્યનો તેમજ જીવન ધોરણનો સમાવેશ કરાયો છે, જેમાં અન્ય સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈએ. એસડીઆઈના 3 પરિબળો સરખા મહત્વના નથી. જુદી જુદી પરિસ્થિતિમાં તેમનું મહત્વ જુદું જુદું હોય છે. એસડીઆઈ આર્થિક વિકાસની સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે. પીક્યુએલઆઈ અને એસડીઆઈની તુલના કરો. બંનેમાંથી કયો શ્રેષ્ઠ નિર્દેશક છે, શા માટે? તો તેમાં જોઈએ. પીક્યુએલઆઈની રજૂઆત ડેવિસ મોરિસે કરી છે, જ્યારે એસડીઆઈની રજૂઆત 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં માનવ વિકાસ અહેવાલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ. પીક્યુએલઆઈમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં થતા સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે, જ્યારે એસડીઆઈમાં માનવ જીવનના આર્થિક અને સામાજિક સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. પીક્યુએલઆઈ માટે 3 ધોરણો છે. પહેલું શિક્ષણ પ્રમાણ, બીજું અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું બાળ મૃત્યુ દર. જ્યારે એસડીઆઈ માટેના 3 ધોરણો છે. પહેલું આયુષ્ય, બીજું શિક્ષણ જ્ઞાન અને ત્રીજું સારું જીવન ધોરણ. પીક્યુએલઆઈમાં શિક્ષણનો ગુણાંક પ્લસ આયુષ્યનો ગુણાંક પ્લસ બાળ મૃત્યુદરનો ગુણાંક ગુણ્યા 100/3, જ્યારે એસડીઆઈમાં આયુષ્યનો આંક પ્લસ શિક્ષણનો આંક પ્લસ આવકનો આંક ગુણ્યા 100/3. પીક્યુએલઆઈ 0 થી 100 ની વચ્ચે હોઈ શકે છે, તેનું મહત્તમ મૂલ્ય 100 છે, જ્યારે એસડીઆઈ 0 થી 1 ની વચ્ચે હોઈ શકે છે, તેનું મહત્તમ મૂલ્ય 1 છે. જે દેશનો પીક્યુએલઆઈ 100 ની નજીક તે દેશના પીક્યુએલઆઈના ઘટકોની કામગીરી ઉત્તમ ગણાય છે અને જીવન ધોરણની ભૌતિક ગુણવત્તા દેશનો ઊંચો આર્થિક વિકાસ સૂચવે છે. જ્યારે જે દેશનો એસડીઆઈની નજીક તે દેશ વધુ વિકસિત ગણાય છે અને તે દેશનો માનવ વિકાસ ઊંચા ક્રમે હોય છે. પીક્યુએલઆઈમાં જે દેશનો પીક્યુએલઆઈ 0 ની નજીક તે દેશના પીક્યુએલઆઈના ઘટકોની કામગીરી નિમ્ન કક્ષાની ગણાય છે અને જીવનની ભૌતિક ગુણવત્તા દેશનો નીચો આર્થિક વિકાસ સૂચવે છે. જ્યારે જે દેશનો એસડીઆઈ 0 ની નજીક અને 1 થી દૂર હોય છે તે દેશ ઓછો વિકસિત ગણાય છે અને તે દેશનો માનવ વિકાસ નીચા ક્રમે હોય છે. જ્યારે પીક્યુએલઆઈમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશક કરતાં આર્થિક વિકાસના નિર્દેશક તરીકે પીક્યુએલઆઈ ચડિયાતો છે, જ્યારે એસડીઆઈના દેશના આર્થિક વિકાસનો માપદંડ માત્ર નથી પરંતુ તે સાથે સાથે દેશની સામાજિક પ્રગતિનો માપદંડ પણ છે. આમ તે આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે. પીક્યુએલઆઈ કરતાં એસડીઆઈ આર્થિક વિકાસનો શ્રેષ્ઠ નિર્દેશક છે, જેના કારણો નીચે મુજબ છે. તેમાં લખશું. પીક્યુએલઆઈમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં થતા સુધારાને આર્થિક સુધારો ગણવામાં આવે છે, તેથી તે સામાજિક માપદંડ છે, જ્યારે એસડીઆઈમાં આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિને આર્થિક સુધારો ગણવામાં આવે છે, તેથી તે પ્રગતિશીલ માપદંડ છે. પીક્યુએલઆઈ જુદા જુદા દેશોના જૂથ કે એક જ દેશના વિવિધ રાજ્યોને માનવ જીવનની ભૌતિક ગુણવત્તાની દ્રષ્ટિએ સરખાવે છે, જ્યારે એસડીઆઈ કોઈ એક દેશ અને અન્ય દેશોની તુલનાએ માનવ વિકાસની દ્રષ્ટિએ કયા સ્થાને છે તે દર્શાવે છે, તેમજ વિકાસમાન દેશોને વિકાસની શક્યતાઓ અંગે માર્ગદર્શન બને છે. ત્યારબાદ તેમાં 5મો સવાલ છે. આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો. તો જવાબમાં લખશું. દેશના આર્થિક વિકાસને જાણવા અને તેનું માપ મેળવવા માટેના જવાબદાર પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો માપદંડ કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસના નિર્દેશકો નીચે મુજબના જ છે. તેમાં જોઈએ. પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું જીવન
જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક PQLI અને ચોથું છે માનવ વિકાસ અને તેનો અંક એટલે કે SDI। આ સિવાયના બીજા નિર્દેશકો છે પેલું માનવ ગરીબી આંક SDI, તેમાં પેલું છે જાતીય વિકાસ આંક GDI અને પેલું જીવન નિર્વાહનો આંક SLI। પ્રથમ 4 નિર્દેશકોની સમજૂતી નીચે મુજબ છે। તેમાં પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર। તેમાં લખશું જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય। જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો વિકાસનો દર મંદ ગણાય છે। જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત કહેવાય છે અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસમાં પીછેહટ ગણાય છે। રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીને કારણે સાચી રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી। રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓને લીધે રાષ્ટ્રીય આવકના અંદાજોમાં ફેર પડે છે, તેથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે। રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તીના આંકડા ધ્યાનમાં લેવામાં આવે તો આર્થિક વિકાસનું સાચું ચિત્ર મળી રહે। આ બધા કારણોને લીધે રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય નહીં। ત્યારબાદ તેમાં બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર। તેમાં લખશું જો દેશની માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય। દેશની કુલ વાસ્તવિક રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે માથાદીઠ વાસ્તવિક રાષ્ટ્રીય આવક મળે છે। તેમ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો હોય તેમ દેશનો આર્થિક વિકાસ ઊંચો ગણાય અને જેમ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નીચો હોય તેમ દેશનો આર્થિક વિકાસ નીચો ગણાય છે। જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત ગણાય છે અને જો માથાદીઠ આવક ઘટતી હોય તો દેશના આર્થિક વિકાસમાં પીછેહટ ગણાય છે। માથાદીઠ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર દેશની વસ્તીને ધ્યાનમાં લે છે, તે દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે। માથાદીઠ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો કરે છે, તેથી તે વિકાસનો સાચો નિર્દેશક ગણી શકાય છે। દેશની વસ્તી દર વર્ષે ન ગણાતી હોવાથી સાચી માથાદીઠ આવક મળતી નથી। રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીને પરિણામે પણ સાચી માથાદીઠ આવક મેળવી શકતી નથી। માથાદીઠ આવક માત્ર સરેરાશ છે, તેથી તેને આધારે દેશના વિકાસ અંગે યોગ્ય નિર્ણય ન લઈ શકાય। જો માથાદીઠ આવક વધે અને આવકની વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી તેમ ગણાય। જુદા જુદા દેશોની માથાદીઠ આવક તેમના ચલણમાં હોય છે। સાચા વિનિમય દરના અભાવે પણ કયા દેશની આર્થિક વિકાસ ઊંચો કે નીચો તે નક્કી કરવું મુશ્કેલ છે। ઉપરના કારણોને પરિણામે માથાદીઠ આવક એ આર્થિક વિકાસનો ખામીયુક્ત નિર્દેશક ગણાય છે। ત્યારબાદ તેમાં ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક એટલે કે PQLI। તો તેમાં લખશું માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં અપર લોકોના જીવન ધોરણમાં સુધારો એટલે આર્થિક વિકાસ। માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણ પર આધારિત છે, તેથી વપરાશના ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે। જીવનની ભૌતિક ગુણવત્તામાં મુખ્યત્વે નીચેની વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે। તેમાં પહેલું છે ખોરાક, બીજું આરોગ્ય અને તબીબી સેવાઓ, ત્રીજું રહેઠાણ અને કપડાં, ચોથું શિક્ષણ અને મનોરંજન, પાંચમું પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ, છઠ્ઠું ઉર્જા, સાતમું પીવાનું ચોખ્ખું પાણી, આઠમું સરેરાશ આયુષ્ય, નવમું બાળ મૃત્યુદરનું પ્રમાણ અને દસમું ગંદા પાણીના નિકાલ એટલે કે ડ્રેનેજની સુવિધા। જો આ તમામ બાબતોમાં સુધારો થઈ રહ્યો હોય તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તેમ કહી શકાય અને દેશનો આર્થિક વિકાસ કર્યો છે તેમ કહેવાય। ત્યારબાદ જોઈએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI। તેમાં લખશું દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું લાગે અને દેશના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય। આ બાબતને ધ્યાનમાં રાખી ડેવિડ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLIની રજૂઆત કરી છે। ભૌતિક જીવનની ગુણવત્તા માપવા નીચેની 3 બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે। તેમાં પહેલું છે શિક્ષણ પ્રમાણ। તેમાં લખશું આ બાબત જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે। દેશમાં શિક્ષણ મેળવેલ વસ્તીની ટકાવારી શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે। શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે, જે દેશના વિકાસ માટે આવશ્યક બાબત ગણાય છે। બીજું છે અપેક્ષિત આયુષ્ય। તેમાં લખશું બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે। અપેક્ષિત આયુષ્યનો વધારો આરોગ્યની સુવિધાઓ સારી છે તે બાબતનો નિર્દેશ કરે છે, જે પ્રજાની સુખાકારીનું પ્રતિબિંબ છે। ત્યારબાદ તેમાં ત્રીજું છે બાળ મૃત્યુ દર। તેમાં લખશું જીવતા જન્મેલા દર 1000 બાળકોમાં 1 વર્ષ પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે। બાળ મૃત્યુ દર ઓછો હોય તો પર્યાવરણ, આરોગ્યની સગવડ, મહિલાઓની પરિસ્થિતિ, માતૃત્વની કામગીરી વગેરેમાં સુધારો થયો છે તેમ કહેવાય, જે સારી સામાજિક પરિસ્થિતિનું સંવેદનશીલ પ્રતિબિંબ છે।
ઉપરોક્ત ત્રણેય બાબતોને તેમની કામગીરીને આધારે 0 થી 100 વચ્ચેના ગુણાંક આપી સરખો ભાર 100 આપી જે સરેરાશ મેળવાય છે તે PQLI છે। અર્થાત PQLI બરાબર શિક્ષણના પ્રમાણનો ગુણાંક પ્લસ અપેક્ષિત આયુષ્યનો ગુણાંક પ્લસ બાળ મૃત્યુદરનો ગુણાંકના છેદમાં 3 ગુણ્યા 100। PQLI નું મૂલ્ય 0 થી 100 ની વચ્ચે હોઈ શકે, તેનું મહત્વ મૂલ્ય 100 છે। જેમ PQLI વધુ તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે તેમ કહેવાય અને PQLI ઓછો તેમ દેશનો આર્થિક વિકાસ ઓછો છે તેમ કહેવાય। રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશકો કરતાં PQLI આર્થિક વિકાસનો ચડિયાતો નિર્દેશક છે। PQLI થી એક જ દેશના 2 રાજ્યો કે 2 જુદા જુદા દેશોના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે। જો કોઈ દેશના PQLI નું મૂલ્ય ઊંચું હોય તો તે દેશનો આર્થિક વિકાસ બીજા દેશોના આર્થિક વિકાસ કરતાં વધારે છે તેવું સામાન્ય તારણ કાઢી શકાય નહીં। વિશ્વમાં 2003 પછી PQLI ને બદલે માનવ જીવનને સ્પર્શતી અન્ય 3 બાબતોનો સમાવેશ કરી જીવનની ગુણવત્તાનો આંક QLI તૈયાર કરવામાં આવે છે। ચોથું છે માનવ વિકાસ અને તેનો આંક SDI। તેમાં લખશું માનવ વિકાસ એ દેશના આર્થિક વિકાસનું અદ્યતન નિર્દેશક છે। 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂ થયેલા માનવ વિકાસ અહેવાલમાં દેશના આર્થિક વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો। SDIની રચના આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે છે। SDI તૈયાર કરવામાં ધ્યાનમાં લેવાતા 3 પરિબળો નીચે મુજબ છે। તેમાં પહેલું છે અપેક્ષિત આયુષ્ય। તેમાં લખશું જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આયુષ્યનો આંક અપાય છે। જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ માનવ વિકાસની સ્થિતિ સારી ગણાય છે। જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો માનવ જીવન તંદુરસ્તીથી વંચિત ગણાય છે। આયુષ્યનો આંક સામાજિક સ્થિતિ દર્શાવે છે। બીજું છે શિક્ષણ એટલે કે જ્ઞાન। તેમાં લક્ષ્ય પુખ્ત શિક્ષકોની ટકાવારી શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે। આમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે। શિક્ષણનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે। ત્રીજું છે જીવન ધોરણ। તેમાં લક્ષ્યો સારા જીવન ધોરણ માટે ધ્યાનમાં લેવાતી સગવડો છે। પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશન, બાળ મૃત્યુદર, ખોરાકમાં કેલરી, પ્રોટીન અને ચરબીનું પ્રમાણ વગેરે સારા જીવન ધોરણનો આધાર આવક છે। તેથી માથાદીઠ આવકના ધોરણે આવકનો આંક મેળવાય છે જે આર્થિક સ્થિતિ દર્શાવે છે। ઉપરોક્ત ત્રણેય બાબતોના આંક પરથી SDIની ગણતરી થાય છે। SDIનું મૂલ્ય છે અને 1 ની વચ્ચે હોય છે। તેનું મહત્તમ મૂલ્ય 1 છે। જે દેશમાં SDIનું મૂલ્ય 0 અને 1 ની નજીક હોય તે દેશનો આર્થિક વિકાસ વધુ ગણાય છે અને માનવ વિકાસમાં તે ઊંચા ક્રમે હોય છે। જે દેશમાં SDIનું મૂલ્ય 1 થી દૂર અને 0 ની નજીક હોય તે દેશ ઓછો વિકસિત ગણાય છે અને માનવ વિકાસમાં તે નીચા ક્રમે હોય છે। 2015ના SDIના અહેવાલમાં SDIના મૂલ્યને આધારે વિશ્વના 188 દેશોને માનવ વિકાસની દ્રષ્ટિએ ઊંચા, વધુ, મધ્યમ અને નીચા વિકાસવાળા એમ 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે। જેમાં ભારત 0.609 SDI સાથે મધ્યમ માનવ વિકાસ જૂથમાં 130મા સ્થાને છે। SDIમાં આર્થિક અને સામાજિક એમ બંને પ્રકારના માપદંડોનો સમાવેશ થાય છે, તેથી તે આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે। SDI દેશના આર્થિક વિકાસમાં સાચી પ્રગતિનો નિર્દેશ કરે છે, જે વિકાસની પ્રગતિશીલ ખ્યાલ છે। SDI વિકાસમાન દેશોને વિકાસનું દિશા સૂચન આપે છે તેમજ તે વિધેયાત્મક છે। કોઈ એક દેશ અન્ય દેશોની તુલનામાં વિકાસની દ્રષ્ટિએ કયા સ્થાને છે તે SDI દ્વારા જાણી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો।